જે રીતે લોકસભાની ચૂંટણી 2014થી માંડીને 2019 હોય 2024 હોય અને પહેલાંથી જ પરિણામ નક્કી હોય એવી આ લોકશાહી વ્યવસ્થામાં વોટ ચોરીનો જે મુદ્દો પકડાયો છે અને માનનીય રાહુલ ગાંધીજીએ મહારાષ્ટ્ર હોય, ગોવા હોય, મણિપુર હોય, હરિયાણા હોય અને જે અપેક્ષા હતી એના કરતાં વિપરીત પરિણામ આવે, લોકોનો જે માહોલ હોય ને એનાથી વિપરીત પરિણામ આવે એટલે શંકા કરીને કર્ણાટકની એક મહાદેવપુરા વિધાનસભામાં વોટિંગ ચેકિંગ કરીને જે પર્દાફાશ થયો છે એ અદ્ભુત છે. અને 1 લાખ મત વિધાનસભામાં માત્ર 2.5 લાખ 3 લાખનું મતદાન હોય એમાં 1 લાખ મત એ ડુપ્લિકેટ મત હતા અને ફરજી વોટ હતા અને એનાથી પરિણામ લોકો બદલી શક્યા. એવું દરેક વિધાનસભામાં આખા દેશની 4000 વિધાનસભામાં 25,000થી 50,000 મતદાન બોગસ છે. તો એના લીધે ભાજપ સત્તામાં આવે છે એકમાત્ર કારણ, અને એ વોટ ચોરીથી એનો જે પર્દાફાશ થયો છે અને રાહુલ ગાંધી જે ડિબેટ કરી અને પ્રેસ મીડિયા કરી અને ટોટલી એમને પર્દાફાશ કેવી રીતે થયા છે એ આખું કાવતરું પકડી પાડ્યું છે. અને એના લીધે જે કાર્યકર્તાઓમાં અને લોકોમાં જે માવસી હતી કે અમે કોંગ્રેસને મતદાન કરીએ છીએ પરંતુ પરિણામ કંઈ જુદું આવે છે, તો એનાથી લોકોમાં પણ ઉર્જા આવી છે, લોકોમાં ઉત્સાહ વધારેલો છે. અને લોકશાહીની જે પ્રણાલિકા છે, સમાજવાદ, બિન સાંપ્રદાયિકતા અને લોકશાહી, એમાં એક મતના અધિકાર ડૉક્ટર બાબા સાહેબે આપ્યો અને એનાથી લોકોમાં ક્રાંતિ થયેલી. એ કોઈ પણ પક્ષ હોય પણ લોકોનું મહત્ત્વ રહેશે આ દેશમાં અને એ ખતમ કરીને લોકોનો વોટ ચોરવાનો, અને એના જ લીધે વોટ ચોરવાનું તો થયું પરંતુ હવે ગઈકાલે જ લોકસભામાં નવું બિલ આવ્યું છે કે જે મુખ્યમંત્રી હોય કે કોઈ મહત્ત્વના પદ પર હોય એ 30 દિવસ જેલમાં રહેશે તો એ પદ પરથી હટશે. એટલે હવે કાવતરા કરીને મુખ્યમંત્રી ચોરવાનો આ કાવતરું નવેસરથી કર્યું છે, એનો અમે ધિક્કારીએ છીએ, એને હડસેલીએ છીએ. અને આ વોટ ચોરીના જે આખા દેશમાં થયું છે એના લીધે લોકો ખૂબ ઉત્સાહ અને જોશમાં છે. અને અમે પણ સુરત જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આજે રોડ પર છે અને હવે પછી ગુજરાતમાં હોય કે દેશમાં હોય તો અસંખ્ય લોકો જે રાહુલજી સાથે જોડાય છે એ ગુજરાતમાં પણ જોડાશે અને સત્તાનું પરિવર્તન થશે. લોકશાહી ડબે બંધારણ આઝાદી મળી ત્યાંથી આપણા દેશમાં જે કોઈ સત્તા પર હોય તે રાજ કરતા આવ્યા, પણ છેલ્લા કેટલા વર્ષોથી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કે જેઓના માધ્યમથી ચૂંટણી પંચને માનમાં લઈને સમગ્ર દેશની અંદર જ્યાં મોટા મોટા વકીલ છે, જ્યાં એમના નેતાને જીતાડવા માટે અને સત્તા પર કઈ રીતે આવે એનું ગણિત મૂકીને અનેક મતદાર યાદીની અંદર બોગસ નામ અને જે ઘરની અંદર 2 જણાની રહી શકે એવા ઘરની અંદર 80 જણાની મતદાર યાદીમાં નામ નોંધાવીને અને જે ઘરનું આકારણી થયા પછી આપણે પણ જાણીએ છીએ કે ઘરનું
એક નામ હોય કે 25 નંબર 26 નંબર પણ 0 નંબરના નામ સાથે આવા બોગસ મતદાર યાદીમાં જે મૃત્યુ પામેલા વ્યક્તિ હતા એ લોકોના પણ મતદાર યાદીમાં નામ આવી બધી માહિતી આપણા વિપક્ષના નેતા લોકસભાના આદરણીય રાહુલ ગાંધીજીએ લોકો સમક્ષ મૂકી છે. તો ભારતીય જનતા પાર્ટીના પગની ધરતી સરી ગઈ છે. આજે ભારતીય જનતા પાર્ટીનો નેતા કોઈ વાત ખોલવામાં આવીને કોઈ સ્ટેટમેન્ટ પણ આપી શકતો નથી. જે વિધાનસભા ક્ષેત્ર હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત હોય, લોકસભાની જે કંઈ મતદાર યાદી લોકોએ જાહેર કરી એમાં બધી જગ્યાએ ચોરી દેખાઈ આવી. અત્યારે આપણા નેતા રાહુલજી બિહારની અંદર તેજસ્વી યાદવ સાથે બહુ મોટી સભા પ્રતિસાદ એમને મળી રહ્યો છે કે એને જોતા એવું લાગે છે કે આવનારા દિવસોમાં આરોપોની ચોરી ખુલ્લી પડી જવાની છે અને જે ચૂંટણી પંચે રાહુલજીને અને કોંગ્રેસ પાર્ટીને જે ચેલેન્જ આપી છે એ ચેલેન્જમાં એ લોકો નિષ્ફળ થવાના. મિત્ર, એના જ ભાગરૂપે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા અને તાલુકા મથકે આ વોટ છોડ નદી છોડના કાર્યક્રમ માટે ધારણાનો કાર્યક્રમ રાખ્યો છે અને એ પ્રસંગે આપ તો મોટી સંખ્યામાં ઉપસ્થિત છો. આપ સૌને હું આવકારું છું અને આવનારા દિવસોમાં આપણી પણ નૈતિક જવાબદારી બને કે જે બુથની અંદર આપણે બુથની અંદર આપણી જે મતદાર યાદી 1200 એ બુથની પણ આપણે ચકાસણી કરવી જોઈએ અને એનો રિપોર્ટ જે કરો આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીને આપણે આપવો જોઈએ. એટલે આજથી આપણે સંકલ્પ કરીએ કે પોતપોતાના બુથની અંદર